હેલો ફેમિલી, કેમ છો? બધાય મજામાં? હું પણ મજામાં છું. હર હર મહાદેવ બધાને. અને બધાને ગુડ મોર્નિંગ. અત્યારે સવારમાં જો આપણે નહીં ધોઈને મસ્ત ફ્રેશ થઈ ગયા છે ને તૈયાર થઈ ગયા છીએ. ના તો એકદમ કેટલો મસ્ત પવન આવે છે, કારણ કે થોડા દિવસ તો હાવ પવન રોકાઈ ગયો હતો અને આજ મસ્ત પવન આવે, કારણ કે વરસાદની તૈયારી થઈ રહી છે. અને કાલ તો હાવ સાંજે એકદમ વધુ ને એવું બધું ચાલુ થઈ ગયું હતું, એટલે અત્યારે મસ્ત પવન છૂટ્યો હોય ને એકદમ ગરમીમાં બફાઈ ગયા હતા. અત્યારે એટલી મજા આવે ને પવન એકદમ ચાલુ થઈ ગયો સવારમાં ને એકદમ ઠંડો ઠંડો પવન આવે છે. તો ને અત્યારમાં એકદમ વાતાવરણ કેવું છે, વાદળછાયું વાતાવરણ છે. ને અત્યારમાં જુઓ આપણે બધું ખાતર સળગાવી દીધું, કારણ કે હે ને આપણે ક્યાંય નાખવા જવાનું હોતું નહીં, એટલે ખાતરને સળગાવી દેવું પડે. આપણે ઢગો કરી દઈએ એટલે 6-7 દિવસ રહી સુકાઈ જાય, એટલે આપણે આવી રીતે બાળવાનું રહે, એટલે આપણે સેટે નાખવા જતા નહીં. અને અત્યારમાં છે ને ગાય માતા જો લોબા થઈને ચાર ખાય, ચાર નાખી પણ ગમેનું એને છે ને બટકું બેસી ગયા, એટલે ચાર બધો બગાડ થઈ ગયો. મોય અંદર પૂલરાને એવું બધું કરે, એટલે અંદર ચારનો બગાડ થઈ જાય. જો બધા એમાં અંદર પોલડાને એવું બધું કર્યું ને બધી ચાર બગાડ કરી નાખ્યું. સાહેબ જે હતારમાં હવારમાં ચા લેવા અને ટાટું છે ને હાવ નીચું આવી ગયું. પવન એકદમ ચાલુ છે ને તો એકદમ નીચું આવી ગયું ટાટું, કારણ કે વજન નહીં લેવો, પણ તો પવન એકદમ ફૂલ ચાલુ છે ને એટલે વજનના લીધે છે વજન એટલો બધો રહેતો નહીં. અને લારી છે ને અત્યારે પછી ખસી જશે, કારણ કે લારી આપણે વેકી મારવાની છે, એટલે જગ્યા પણ થઈ જશે. એટલે કારણ કે હવે લારીની કોઈ જરૂર નહીં. તો હવે કોઈ ઢોરા એટલા બધા હોય નહીં. પહેલાં તો હે ને 100-7 ભેંસો હતી, એટલે આપણે લારીની જરૂર પડતી, કંઈ એક જ ફેરામાં ચાર બધી આવી જતી. હવે લારીની જરૂર નહીં, એટલે આપણે એ લારીને આપી દેવાની, એટલે ખુલ્લી એકદમ જગ્યા થઈ જાય એ સાઈડ. અને અત્યારે આપણે એટલી બધી ચાર લાવવાની હોય નહીં, એટલે બાઇકમાં એક ભારો લાવવાનું હોય. એક ભારો લાવે એટલે 3-4 દિવસ ગાયને હેડી જાય, કારણ કે 2 ભારા મોટા હોય વજનવાળા, એટલે ગાય એટલી બધી ખાસ કરીને ચાર ખાતી નહીં. એટલે જો કેટલો બધો બગાડ કર્યો, ચાર ખાતી નહીં. એટલે તો 2 ભારા હરખા લાવે એટલે ગાયને અમારે 2-3 દિવસ હરખા નીકળી જાય. જો નવિયા બેન જેવા ઊભા હી. અત્યારમાં આપણે સાંજનો ટાઈમ થઈ ગયો, લગભગ વાગી ગયા છે અત્યારમાં 4, અને પાણી આવી ગયું આપણે. ને સાહેબાદ તો વારો લઈ લીધો પાણી સોટવાનું, કે તું હરખું નહીં સોટતી. તે સાહેબાદ તો બધે પાણી સોટવાનું ચાલુ કરી દીધું છે ને આપણે સ્ટેન્ડ ને બધું લઈને આવતા રહીએ, કારણ કે અત્યારમાં છે ને આપણે રીલ્સ બનાવવાની હોય ને ઘરે આપણે રીલ્સ બનાવીએ, પણ હે ને ત્યાં હાલો બહુ થાય. ના આવું ના નહીં ના આવું કુલદીપભાઈ છે ને મારે 2-3 દિવસથી એ ટોટીએ ના આવે ને, એટલે નાવું બહુ ગમે કુલદીપભાઈને મારે. હા ના 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 નહીં કાઢવાનું ને સાહેબ. એ પાણી ના વેરો હવે, એ તો લીલું થઈ ગયું, એ તો જાય જ છે. અમે પાણી કા વેરું પડે? હા એ તો પાણી જાય જ છે. હા ગાય કરવી હે કુલદીપભાઈ અમારે જો ફોનમાં મોબાઈલ ફેરીને ગાય જોવે. ને નવ્યું તારે શું હે? નાવું હે? મજા પડી જીતી નહીં કાલ તો નાવાની બબુ? હે ફેમિલી જો આપણા છોકરાઓએ મેચ રાખી છે, તો આપણે પાછળ હવે મેચ જોવા જઈએ. ને વિશ્વાબેન ને કુલદીપ ને નવ્યા ને બધા એ પાછળ આવી ગયા છે મેચ રમવા સારું, કારણ કે છોકરાઓને કોક ને કોક રમવું હોય, એટલે કોક નો કોક સેટિંગ કરતા હોય. આજ દરો બેટ ને એવું બધું રમવાનું. જો અમારે કુલુભાઈ જો કુલુભાઈ હે ને દરો રમે. બેટ તો હે ને એટલું મસ્ત VIP હે ને, નહીં કુલુ? ને વિશ્વાબેન અમારે હરેક તો પેવી શું હરેકરા ના શું પાય ના ભેતે અડન તો આઉટ. હા દડી લ્યા. તો જો મેચ ચાલુ થઈ ગઈ હ ને પહેલી જ ગુગુને મને નાખતા આવડતું હે નહીં. ઊંચે નાખવાનું, થોડું બાજુમાં લઈને નાખે એટલે ફાઈ જાય બધું. મેચ કેન્સલ થાય એવું લાગે આપણે. હા હા કુલું ફિલિંગ ભરવા હેડ્યા હે. મેચ રમતા રમતા ડાન્સ કરવા માંડ્યા તો એવું ના મારાય બબુ. આય રાય બબુ ફાન
ટપ્પી તો ના ટપ્પી નાખવાની બબુ એટલે ફટ આ ફેર કુલું નાખશે બેટ વીઆઈપી હવે શું તૂટી જાય લાગે ઊંચી નાખ બાબુ કુલું વાગ્યું હા હું તો વાગો જા એક વાર મારો વારો પસ્તારો વારો હા વયક તો રે વયક લે ઊંચી નાખ હવે તું હરખો નાખજે કેચ કરવાની બાબુ આ સાઈડ આવતી રહેવા આ સાઈડ આવતી રહે ગુગી ગુગી હાલે તારો વારો લઉં અને આપણે થયો હે ઝઘડો કારણ કે હે ને નવિયાબેનને હે ને અમારે દરી નોખતા આવડતું હે નહીં અને વિશ્વાબેનને રમવું હે એવું થઈ ગયું હે અને નવિયાબેન હે ને થોડા આળસુ હે ફિલિંગ ભરવી ગમતી નહીં એમનો દોન આવે હેડો આવીશું હવે ગુગીનો વારો આવે હેડો ગુગી દર ફેર ફિલિંગ ના ભરે હવે તમે નાખો ને ગુગી રમે ગુગલી હરખી દળીની નાખતી પણ હારું થોડું તો રમવા દે એના અમે ભૂ પીતું ભૂ આવે ને એકણ મમ્મીનો દો ખાયો હો બેટ ના પસાડે એમને રમવાનું લેટ વિશું જલ્દી ના ખવાય આવડતું નહીં ગુગીને આપણી મેચ રીને ફક્ત કેટલા 5 જ મિનિટ રહી કારણ કે હે ને નાખવા વાળું હરખું હતું નહીં એટલે મેચ આપણે ફિનિશ કરી છે અને હવે જઈએ આપણે ઘરે હે ને શાકના ઠેકાણા કાંઈ હે નહીં ને આપણે બનાવવાનું થોડું વહેલું રોધવાનું હોય કેમ પાછા આવ્યા બબુ આવ્યા રમવા સારું રમો તમે હવે બબુ હવે ખિલાડી આવી ગયા મેન ખિલાડી હવે રમવા સારું તો હવે બધા છોકરાઓ ભેગા થઈને રમશે ને આપણે જાવું ઘરે હવે તો તમે રમો હો નૈયા આપણે હે ને બધાને ચાર પૂરો કરી દીધો હે બધાને જો વેલા બધા ચાર ખાય સ્વાબેન અમારે હે ને મેન ખિલાડી હવે મેચ રમીને આવી ગયા હે ઘરે નવિયાબેનને તો હે ને અમારે રમતા કાંઈ આવડતું છે નહીં 2 કલાકના 5 મિનિટમાં તો મેચ ખતમ થઈ ગઈ ને વિશ્વાબેન હે ને અમારે રમતા આવડે પણ કોઈ નોખવાળું હરખું હોય નહીં વિશ્વ ગુગી ફેંકન તો ટપ્પી પાડવાની હોય ટપ્પી પાડે નહીં ને હવે નવી નોખતા આવડે નહીં ને એ બંધ કરો પંખો ચાલુ છે બકા વાયરો ખાય નહીં વાયરો ખાય તો પંખાનો વાયરો ખાય ગરમી લાગે નહીં નવી પાસે છે ને અમારે અરૈયું બહુ નીકળી છે ને બહુ ગરમી થઈ ગઈ છે જો તો ફેમિલી આટોને તો જો મસ્ત મજાનો પવન આવી રહ્યો છે ને સાંજ પડી તડકો વહી ગયો એટલે એકદમ ઠંડુ વાતાવરણ થઈ ગયું અને વરસાદ આવે એવી શક્યતા હા થોડી ઘણી અને બધું આપણે સાંજનું કામ બધું પલવારી રહ્યા ને વહેલું રોધી કાઢ્યું છે ને કુલદીપ નવ્યાન બધાએ આપણે મંદિરે ગયા છે રમવા અને આપણે અહીંયા વાડામાં આવ્યા હતા થોડું મસ્ત મગજ થોડું ફ્રેશ થઈ જાય વાડામાં આવીએ એટલે કારણ કે એકદમ ખુલ્લું હોય અને ઠંડુ પવન આવતો એટલે થોડી ઘણી 5 મિનિટ બેસવાની થોડી ઘણી મજા આવે કારણ કે ઘરમાં તો એકદમ એટલો બફારો છે અને ફેમિલી આજનો વિડીયો કોઈક આવો રહ્યો તો તમને વિડીયો કેવો લાગ્યો કમેન્ટમાં જરૂર લખજો સારું લાગ્યો તો લાઈક કરજો શેર કરજો અને વિડીયોમાં નવા હોય તો સબસ્ક્રાઈબ કરી લેજો તો બધાને બાય ને આપણે મળીએ હવે કાલે નવા બ્લોગમાં